લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગઈકાલથી જ આખા ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે, કારણ કે 214 જેટલા તાલુકાઓમાં સારો એવો વરસાદ પડ્યો છે. આજે પણ કંઈક સ્થિતિ એવી રહેવાની છે. જો વિંડી જોઈએ તો આપણને ખબર પડે કે આ બધા જ વિસ્તારો જે રેડ કલર દેખાય છે ત્યાં અતિથી અતિ ભારે વરસાદ પડવાનો છે. વિંડીની આગાહી પ્રમાણે તો અતિ ભારે વરસાદ બતાવે છે, પણ હવામાન વિભાગની આગાહી જોઈએ તો એમાં કંઈક અલગ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. ક્યાંય અતિથી અતિ ભારે વરસાદની સંભાવના નથી. પણ પહેલાં વિંડીથી સમજીએ કે ક્યાં ભારે અને અતિ ભારે વરસાદ પડી શકે છે. આજની સ્થિતિ જોઈએ તો આ જામનગરવાળો વિસ્તાર જે તમને દેખાય છે ત્યાં અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દ્વારકાની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે આ બાજુ દાહોદ અને એની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ સારો એવો પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ આ બધા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. જેમ જેમ દિવસ આગળ વધે છે સ્થિતિ શું થાય છે એ પણ જોઈએ. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની હતી, સાયક્લોનિક જે સિસ્ટમ હોય એ સિસ્ટમ જેમ જેમ આગળ વધી એની અસર આપણે જોઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આજે સારો વરસાદ પડવાનો છે. ત્યાં પણ જો વિંડીમાં જોઈએ તો રેડ અને પિંક કલર જે ડાર્ક કલર દેખાય છે એ અતિ ભારે વરસાદ સૂચવે છે. એટલે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જેટલા પણ ભાગો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજે ક્યાં વરસાદ ભારે પડી શકે છે એ પણ જોઈએ તો ધીરે ધીરે વરસાદ જે છે ઉત્તર ગુજરાત તરફ, એટલે ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદ પડી શકે છે સારો એવો, અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના દેખાય છે. હવામાન વિભાગે આગાહી કરી હતી એ પ્રમાણે બીજી તારીખથી વરસાદ થોડો ધીરે થઈ જશે. એટલે અત્યાર સુધી જે વરસાદ પડ્યો છે એનાથી ઓછો વરસાદ થવાનો છે. બીજી તારીખની સ્થિતિ જોઈએ તો આપણે દેખાય આપણને કે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે, ક્યાંય ભારે વરસાદ નહીં પડે. સાયક્લોનિક જે સર્ક્યુલેશન સિસ્ટમ બની હતી એ સિસ્ટમ આગળ વધી કચ્છ સુધી પહોંચી અને એના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો. ગઈકાલે આપણે એ સિસ્ટમના કારણે કેવો વરસાદ પડ્યો એ પણ જોયું છે, અને હવે એની અસર જે છે એ ઓછી થઈ ગઈ છે, કારણ કે એ સિસ્ટમ આગળ વધી ગઈ છે. આ બાજુ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની હતી જે મધ્યપ્રદેશ સુધી જ્યારે પહોંચી એની અસર ગુજરાત પર થઈ અને એના કારણે પણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. પણ હવે એ સિસ્ટમની અસર ઓછી થઈ ગઈ છે. 4મી તારીખ સુધી આપણે જોઈએ તો ક્યાંય પણ અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના નથી. જ્યાં પણ પડશે ત્યાં સામાન્ય છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જે કહેવાય એવો વરસાદ પડવાનો છે. વિંડી આ કહી રહ્યું છે. હવામાન વિભાગ શું કહે છે એ પણ જોઈએ. હવામાન વિભાગની જે આગાહી હોય છે જિલ્લા પ્રમાણે ક્યાં કેવો વરસાદ પડશે એ સ્થિતિ જોઈએ તો આજે ક્યાં વરસાદ ભારે પડવાનો છે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ. આપણે વિંડીમાં પણ જોયું કે જે રેડ કલર દેખાતો હતો, આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે, કારણ કે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આટલા બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કાલની સ્થિતિ જોઈએ તો બીજી તારીખે કેવો વરસાદ રહેવાનો છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંય ભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી. ભારે વરસાદ ક્યાં પડી શકે છે તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આટલા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે જે કહેવાય કે જે વરસાદની તીવ્રતા હતી એ ઓછી થઈ ગઈ છે. એટલે બીજી તારીખે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં જ ભારે વરસાદ પડી શકે છે. બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ નથી કરી રહ્યું. આજે જો અતિ ભારે વરસાદ ક્યાંય પડે છે તો હવામાન વિભાગની આગાહી બદલાઈ શકે છે. કોઈ જિલ્લાઓમાં જ્યાં યલો એલર્ટ આપ્યું છે ત્યાં ઓરેન્જ એલર્ટ પણ થઈ શકે છે અતિથી અતિ ભારે વરસાદ પડે તો. 3જી તારીખે ક્યાં કેવો વરસાદ પડે છે એ પણ જોઈ લઈએ. 3-4 તારીખની આગાહી પ્રમાણે પણ 3જી તારીખે પણ કંઈક એવી જ સ્થિતિ રહેવાની છે. દક્ષિણ ગુજરાતના જેટલા વિસ્તારો છે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી આખા ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ પડે તેવી સંભાવના નથી. એટલે ગઈકાલે જે વરસાદ પડ્યો આજે વરસાદ પડશે, અને બીજી તારીખે પણ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. એના પછી વરસાદ થોડો વિરામ લઈ લેશે. એટલે સામાન્યથી હળવો વરસાદ પડવાની સંભાવના છે. અને પછી કોઈ જો સિસ્ટમ બને છે, કારણ કે આ વખતે અરબી સમુદ્રમાં હજી 1-2 સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ બની શકે તેવી સંભાવનાઓ હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે. એટલે જો એ સિસ્ટમ બને છે તો પાછો અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે.
4 તારીખની સ્થિતિ જોઈએ તો 4 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ ભારે જે છે એ પડવાનો છે. બાકી આખા ગુજરાતમાં બધી જગ્યાએ સામાન્ય હળવો વરસાદ પડવાનો છે. હવે હવામાન વિભાગ શું કહે છે, ક્યાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપ્યા છે, કયા વિસ્તારોમાં આજે અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે તે સાંભળીએ. જુલાઈ મહિનો છે એ પણ વરસાદ માટે ખૂબ સારો માનવામાં આવી રહ્યો છે, કેમ કે તમામ પરિબળો છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ છે. એટલે જુલાઈ મહિનામાં પણ ખૂબ સારા વરસાદો નોંધાશે તેવી એક અપેક્ષા છે. પણ હા, એક ચોક્કસથી છે કે જૂન મહિનાની અંદર જે પ્રમાણે આપણો અનુમાન તે પ્રમાણેના વિસ્તારો છે ઓલ ઓવર ગુજરાત છે નૈઋત્યના ચોમાસાએ કવર કરી લીધું છે. અને આ કવર કર્યું છતાં પણ હજુ 42% જેવા વરસાદની ઘટ પણ છે. આ બંને વાત ચોક્કસ છે.